હેલો એવરીવન પ્રીવિયસ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું હેલો આલ્કેન અને હેલો એરીનનું ક્લાસિફિકેશન. આજે આપણે જોઈએ છીએ તે છે એમનું આઈયુપીએસી નામ અને કોમન નામ, એટલે કે આઈયુપીએસી નામકરણ અને સામાન્ય નામકરણ. હવે ઘણી વખત એવું થતું હોય છે કે સ્કૂલો અથવા તો ક્લાસીસમાં એમના કોમન નામ સામાન્ય નામકરણને એટલી બધી પ્રાયોરિટી નહીં આપતા, આઈયુપીએસી નામને વધારે બેટર બનાવતા હોય છે. પણ તમે એનાલિસિસ કરશો તો કેટલી બધી રિએક્શન એવી છે કે જ્યાં એમના આઈયુપીએસી નામકરણને બદલે સામાન્ય નામકરણ ઉપયોગમાં લેવાતું હોય છે. તો જુઓ કે આ બંને કમ્પાઉન્ડ હેલો આલ્કેન અને હેલો એરીનનું સામાન્ય નામકરણ કેવી રીતના કરી શકાય, અથવા તો શાના ઉપરથી એમનું સામાન્ય નામકરણ થતું હોય. તો શરૂઆતમાં આ બંને સંયોજનોનું સામાન્ય નામકરણ એમના સોર્સિસ એટલે કે શેમાંથી મળ્યા છે એમના સ્ત્રોતને આધારે કરવામાં આવતું. તો અહીંયા આપણે રાઇટ ડાઉન કરીએ કે કયા કયા મુદ્દાઓને એમનું સામાન્ય નામકરણ ફોલો કરે છે, અનુસરે છે. તો પહેલો મુદ્દો આપણા માટે એવો છે એ છે એમના સ્ત્રોતના આધારે વર્ગીકરણ, સ્ત્રોતના આધારે એમનું નામકરણ. સ્ત્રોતના આધારે એનું નોમેનક્લેચર થતું, એનું સામાન્ય નામકરણ કરવામાં આવતું. પણ તમે તો ઘણા બધા એવા સંયોજનો જોયા છે કે જે માત્ર એના સ્ત્રોત ઉપર ડિપેન્ડન્ટ નથી, બલ્કિ એ કેટલાક બીજા મુદ્દાઓ ઉપર પણ આધારિત હોય છે. તો એ કયા કયા મુદ્દાઓ ઉપર આધાર રાખશે, તો એ સેકન્ડ પોઈન્ટ આપણે જોઈએ કે એમનું નામકરણ કેવી રીતના કરી શકાશે. તો સેકન્ડ પોઈન્ટ જુઓ, દરેક હેલો આલ્કેન અથવા તો હેલો એરીને આલ્કાઇલ હેલાઇડ, જો એ હેલો આલ્કેન હશે તો એને આલ્કાઇલ હેલાઇડ તરીકે લખવામાં આવે, અથવા તો જો એ હેલો એરીન હશે તો એને એરાઇલ હેલાઇડ તરીકે લખાતું હોય છે. અહીંયા ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવશે. જુઓ, કોઈ એક એક્ઝામ્પલ લઈએ, CH3Cl. તો જુઓ અહીંયા મારી પાસે એક આલ્કાઇલ હેલાઇડ છે અથવા તો હેલો આલ્કેન છે. તો એમાં પહેલું સમૂહ છે એ કયો છે, તો કે મિથાઇલ સમૂહ છે, અને પછી તો કે હેલોજન છે. તો આનું જ્યારે આપણે સામાન્ય નામકરણ કરીએ તો હંમેશા આલ્કાઇલ એ પહેલા લખાશે અને એના પછી એ અહીંયાનો હેલોજન લખાતો હોય છે. અને હેલોજન પણ શાના તરીકે લખાય છે, હેલાઇડ તરીકે લખાતો હોય. તો હવે આનું નામકરણ શું બને છે, તો તમે કહેશો કે મિથાઇલ ક્લોરાઇડ. ક્લોરીન છે તો એનું શું થઈ જશે, તો કે ક્લોરાઇડ. ચલો જો એક એક્ઝામ્પલ લઈએ, સપોઝ CH3CH2Cl છે. તો અહીંયા મિથાઇલ સમૂહ છે, અહીંયા કયો સમૂહ આવી જાય છે, તો કે ઇથાઇલ, અને ક્રિયાશીલ સમૂહ એસિડિક. તો એનું નામકરણ મિથાઇલને બદલે અહીંયા શું લાગે છે હવે, તો કે ઇથાઇલ અને ક્લોરાઇડ. ચલો નોટ કરીએ, ઇથાઇલ ક્લોરાઇડ. તો આ થશે તમારો સેકન્ડ રૂલ્સ અથવા તો સેકન્ડ પોઈન્ટ. હવે પછી અહીંયા તમે જુઓ, બંને એક્ઝામ્પલ આપણે જે લીધા છે એમાં કાર્બનની સ્ટ્રેટ લાઈન છે, અને એ સ્ટ્રેટ લાઈનમાં તમે કાર્બનની સંખ્યા જુઓ છો તો માત્ર 2 કાર્બન સુધી આપણે લીધા. પણ હવે પછી એક એક્સ્ટ્રા પોઈન્ટ છે અથવા તો એક નવો મુદ્દો છે, એ એવો છે કે જ્યારે 3 કે 3 કરતા વધુ કાર્બન હોય ત્યારે કેવી રીતના કોમન નાઉન થશે. તો થર્ડ પોઈન્ટ નોટ કરો. જુઓ, તો જ્યારે 3 કે 3 કરતા વધારે કાર્બનની સરળ શૃંખલા હોય ત્યારે n પૂર્વક, n એટલે શું, તો કે નોર્મલ પૂર્વક લગાવવું. તો આ તો ત્રીજો રૂલ્સ છે અથવા તો થર્ડ પોઈન્ટ છે. એક્ઝામ્પલ જોઈએ. જુઓ, સપોઝ CH3 CH2 CH2 Cl. તો જુઓ
શું છે તો કે 3 અહીંયા તમે જોતા જ જઈએ શું છે તો કે 3 કે 3 કરતા વધારે કાર્બનની સૌથી ઇમ્પોર્ટન્ટ વર્ડ સરળ શૃંખલા હોવી જરૂરી છે જો બ્રાન્ચીસ હશે તો આ રૂલ્સ લાગુ પડશે નહીં માત્ર ક્યારે લાગુ પડે તો કે જ્યારે 3 કે 3 કરતા વધારે કાર્બનની સરળ શૃંખલા હોય ત્યારે n પૂર્વક લગાવો અથવા તો પ્રિફિક્સ લગાવો તો જો અહીંયા મારી પાસે 3 કાર્બન છે અને ત્રણેય કાર્બન એ સ્ટ્રેટ લાઈનમાં છે સરળ શૃંખલામાં છે તો 3 કાર્બન હોય તો આપણને ખબર છે કે કયો આલ્કાઇલ બને તો કે પ્રોપાઇલ અને હેલોજન છે તો એ બનશે ક્લોરાઇડ તો આપણે આવી રીતના એનું નામકરણ કરીએ છીએ પ્રોપાઇલ ક્લોરાઇડ પણ ત્રીજા નિયમને આપણે અનુસરવું પડશે કે 3 કે 3 કરતા વધુ કાર્બન છે તો અહીંયા આપણી પાસે 3 કાર્બન છે એટલે આ પૂર્વક તરીકે શું લગાવશું n તો આ એનું એક્ઝેક્ટ કોમન નાઉન થશે સામાન્ય નામકરણ થશે તો શું બન્યું તો કે n પ્રોપાઇલ ક્લોરાઇડ પણ આના બદલે જો હજુ એક એક્ઝામ્પલ લઈએ જો ધારો કે મારી પાસે આવું સંયોજન છે CH3 CH CH2Cl અને અહીંયા હજુ મારી પાસે કોઈ CH3 સમૂહ છે તો આના માટે હું આ રૂલ્સ લાગુ કરી શકીશ તો કે n પ્રિફિક્સ લગાવી શકીશ તો કે ના શું કામ નહીં લાગે તો આપણને ખ્યાલ છે કે અહીંયા શું આવી જાય છે બ્રાન્ચ આવશે આપણો નિયમ તો સરળ શૃંખલા માટે છે માત્ર સરળ શૃંખલા નહીં બનતા શું લાગુ પડે છે બ્રાન્ચ લાગુ પડે એટલે આના માટે n પૂર્વક લાગશે નહીં તો દરેક મુદ્દાઓ ખાસ નોંધતા જશો કે ક્યારે n પ્રિફિક્સ લાગશે ક્યારે સામાન્ય નામકરણ થશે બરાબર છે તો ચલો કોમન એટલે કે સરળ શૃંખલા છે તો આપણને ખ્યાલ આવ્યો કે આગળ n પ્રિફિક્સ લગાવો પણ હવે આવું તો દરેક વખતે થતું ન હોય ઘણી વખત એવું બનશે કે આવી સરળ શૃંખલાને બદલે આમાં વચ્ચે વચ્ચે આના જેમ એક બ્રાન્ચીસ આવશે તો જ્યારે એવા સંયોજનો હોય તો એમનું નામકરણ કેવી રીતના કરશો તો એના માટે એ 4 શબ્દો એનું સ્ટડી આપણે કરવો જરૂરી છે એ કયા પ્રિફિક્સ એ છે તો કે પહેલો પ્રિફિક્સ છે સેકન્ડરી ટર્શરી આઇસો અને નિયો ચલો સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ ક્યારે સેકન્ડરી લાગશે ક્યારે ટર્શરી લાગશે ક્યારે આઇસો લાગશે અને ક્યારે નિયો લાગશે તો પહેલેથી સ્ટાર્ટ કરીએ છીએ આટલું કમ્પ્લીટ થયા પછી એ હવે જોઈએ સેકન્ડરી તો ફોર્થ પોઈન્ટ આપણા માટે બનશે આઇસોને આપણે પછી રાખીએ પહેલા કવર કરીએ દ્વિતીય પૂર્વક ક્યારે લાગશે જો પહેલા આપણે એક્ઝામ્પલ લઈએ અને પછી એનું ડિસ્ક્રિપ્શન અથવા તો એનું વર્ણન આપણે પછી લખીએ એટલે ઝડપથી ખ્યાલ આવે તો જો મારી પાસે કોઈ એક્ઝામ્પલ સાથે જ લઈએ છીએ તો ચલો કોઈ આવો સંયોજન છે હેલો આલ્કેન છે CH3 CH2 CH Cl CH3 તો એક હેલો આલ્કેન મારી પાસે એક્ઝામ્પલ છે જો અહીંયા તમે સ્ટડી કરશો અથવા તો એનાલિસિસ કરશો તો એવું જોશો જો હેલોજન સમૂહ એ કયા કાર્બન સાથે જોડાયેલો છે આપણે આની પહેલા ક્લાસિફિકેશન જોયું તો એમાં તમે જોયું છે કે અહીંયાનું જે કાર્બન છે એ કયું કાર્બન છે તો તમે ફટાફટ આન્સર આપશો કે એ તો સેકન્ડરી કાર્બન છે દ્વિતીયક કાર્બન છે તો જ્યારે કોઈ ક્રિયાશીલ સમૂહ દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલો હોય તો એવા સંયોજનને એ સેકન્ડરી પ્રિફિક્સ દ્વિતીયક પૂર્વક લાવશે તો આનું નામકરણ શું થશે તો આનું નામકરણ હવે તમે દર્શાવી શકો કે ટોટલ કાર્બન કેટલા છે 1 2 3 4 તો દ્વિતીયક 4 કાર્બન છે બ્યુટાઇલ ક્લોરાઇડ હજુ એક્ઝામ્પલ લઈએ પ્રેક્ટિસ કરીએ
चलो हजू मारी पास कोई आवो एग्जांपल है CH3 CH2 CH2 CH CH3 અહીંયા દાખલ કરીએ હેલોજન चलो હેલોજન ને બદલે અહીંયા એક વધુ એક્ઝામ્પલ લઈએ છીએ હાઇડ્રોક્સિલ સમૂહ માટે આલ્કોહોલ માટે તો આના માટે શું બને ચલો પહેલા જુઓ કે હાઇડ્રોક્સિલ સમૂહ કોઈ કયા કાર્બન સાથે એટેચ છે કયા કાર્બન સાથે જોડાયેલો છે તો ત્યાં તમે જુઓ છો એ સેકન્ડરી કાર્બન સાથે જોડાયેલો છે દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલો છે તો આવા સંયોજનના નામકરણ માટે પ્રિફિક્સ શું લગાવશું પૂર્વક શું લગાવશું તો એના માટે પ્રિફિક્સ લાગશે દ્વિતીયક એટલે કે સેકન્ડરી જો કયા બે કાર્બન છે ફર્સ્ટ એન્ડ સેકન્ડ તો આનું ટોટલ કાર્બન કાઉન્ટ કરો 1 2 3 4 5 પાંચ કાર્બન છે પહેલા પ્રિફિક્સ લગાવી દઈએ દ્વિતીયક પાંચ કાર્બન છે પેન્ટાઇલ કયો ગ્રુપ છે તો કે આલ્કોહોલ સમૂહ છે હાઇડ્રોક્સિલ સમૂહ છે અને આલ્કોહોલ કે છે તો દ્વિતીયક પેન્ટાઇલ આલ્કોહોલ આ થશે એનું કોમન નામ તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે દ્વિતીય પ્રિફિક્સ દ્વિતીય પૂર્વક ક્યારે લખે ચલો એનું વર્ણન લખીએ તો જ્યારે શું જોઈએ છે ક્રિયાશીલ સમૂહ કયા કાર્બન સાથે જોડાય છે દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલો હોય ત્યારે પૂર્વક તરીકે દ્વિતીયક શબ્દ વાપરવો તો ખ્યાલ આવ્યો હશે કે દ્વિતીય પ્રિફિક્સ ક્યારે લાગશે દ્વિતીય પૂર્વક ક્યારે લાગશે આના જેવું જેવું તૃતીયક માટે લાગુ પડશે ચલો તો તૃતીયક માટે શું છે ફિફ્થ પોઈન્ટ સેકન્ડરી કમ્પ્લીટ થઈ ગયું એટલે આના ઉપરથી હવે ટર્શરી જોઈએ કે ચલો ટર્શરી પ્રિફિક્સ ક્યારે લાગુ પડશે તો જુઓ તૃતીયક પૂર્વક તો ફ્રેન્ડ એક્ઝામ્પલ પહેલા જોઈએ અને એના પછી એનું ડિસ્ક્રિપ્શન ચેક કરશું જુઓ એક્ઝામ્પલ આપણે અહીંયા નોટ કરતા જઈએ CH3 CH2 C CH3 CH3 Cl જુઓ તમે અહીંયાનો હેલોજન સમૂહ કયા કાર્બન સાથે જોડાયેલો છે તો કે અહીંયા જે કાર્બન છે એ છે 3 ડિગ્રી કાર્બન તૃતીયક કાર્બન છે એ કયા કેટલા કાર્બન સાથે જોડાય છે તો કે જુદા જુદા 3 કાર્બન સાથે જોડાય છે તો આના માટે તમે પ્રિફિક્સ શબ્દ વાપરશો એ છે તૃતીયક ટોટલ પહેલા શું કરીએ છીએ ટોટલ કાર્બન કાઉન્ટ કરો તો કાર્બન કેટલા થશે 1 2 3 4 5 પાંચ કાર્બન છે પાંચ કાર્બન માટે આપણે શું વાપરીએ છીએ પેન્ટાઇલ પણ હેલોજન કયા સમૂહ સાથે એટલે કે અહીંયા આપણે હેલોજન વાપરીએ એના બદલે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોઈ શકે તો અહીંયા ક્રિયાશીલ સમૂહ કયા કાર્બન સાથે એટેચ છે તો કે 3 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલો છે તો પહેલા આપણે પૂર્વક તરીકે શું વાપરીએ છીએ તો એના માટે બનશે તૃતીયક કેટલા કાર્બન તો કે 5 પેન્ટાઇલ કયો હેલોજન છે ક્લોરાઇડ વન મોર એક્ઝામ્પલ હજુ એક વધારાનો એક્ઝામ્પલ જોઈએ ચલો જુઓ CH3 C CH3 CH3 OH જો
CH3 CH3 ક્રિયાશીલ સમૂહ કયો છે તો કે હાઇડ્રોક્સિલ સમૂહ આલ્કોહોલ છે કયા કાર્બન સાથે જોડાવાનો છે તો કે જે કાર્બન સાથે જોડાય છે એ કાર્બન કયો છે તો કે 3 ડિગ્રી કાર્બન છે જ્યારે 3 ડિગ્રી કાર્બન સાથે જોડાય છે તો પ્રિફિક્સ તરીકે શું શબ્દ વાપરીએ છીએ તો કે પૂર્વક તરીકે શબ્દ વાપરશું તૃતીયક શબ્દ વાપરીએ એના પછી ટોટલ કાર્બન કાઉન્ટ કરીએ 1 2 3 and 4 કાર્બન માટે આલ્કાઇલ શબ્દ કયો છે તો કે બ્યુટાઇલ અને ક્રિયાશીલ સમૂહ આપણો હાઇડ્રોક્સિલ સમૂહ છે તો એને કહીશું આલ્કોહોલ ચલો તો આનું નામકરણ શું બને છે તો કે તૃતીયક 4 કાર્બન છે તો બનશે બ્યુટાઇલ અને આલ્કોહોલ તો હવે તમે એનાલિસિસ કરવું હશે કે જ્યારે સેકન્ડરી પ્રિફિક્સ તો એના માટે શું છે તો કે જ્યારે કોઈ ક્રિયાશીલ સમૂહ સેકન્ડરી કાર્બન સાથે જોડાયેલો હોય દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલો હોય તો એના માટે હંમેશા પ્રિફિક્સ સેકન્ડરી વાપરો અને જ્યારે કોઈ હેલોજન અથવા તો ક્રિયાશીલ સમૂહ એક ટર્શરી કાર્બન તૃતીયક કાર્બન સાથે જોડાયેલો હોય તો એના માટે હંમેશા પ્રિફિક્સ તરીકે કયો વાપરશો તૃતીયક શબ્દ વાપરશો તો આ બે સેકન્ડરી અને ટર્શરી ઇમ્પોર્ટન્સ છે એ છે હવે આઇસો અને નિયો તો જો આઇસો પ્રિફિક્સ ક્યારે લાગશે અને નિયો પ્રિફિક્સ ક્યારે લાગશે on 6 point prefix iso ચલો જોઈએ કે આઇસો પ્રિફિક્સ ક્યારે લાગે પહેલા એક્ઝામ્પલ્સ અને પછી શું કરીએ છીએ એનું ડિસ્ક્રિપ્શન જોઈએ ચલો એક્ઝામ્પલ જોઈએ CH3 હવે અહીંયા આપણે એમને કાઉન્ટ કરશું કે હાઇડ્રોકાર્બન સાથે કમ્પેરિઝન કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે હાઇડ્રોકાર્બન માટે શું વપરાય છે અને જ્યારે એની સાથે કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે તો એને કેવી રીતના આઇસોમાં આપણે કન્વર્ટ કરીએ છીએ કેવી રીતના આઇસો પ્રિફિક્સ લગાવીએ છીએ અહીંયા એક્ઝામ્પલ જોઈએ જુઓ CH3 CH2 CH3 તો આપણી પાસે છે હાઇડ્રોકાર્બન કે જેમાં 3 કાર્બન છે પણ અહીંયા તમે જુઓ જ્યારે 3 કાર્બન હોય અને 3 કાર્બન સ્ટ્રેટ લાઇન હોય સરળ શૃંખલા હોય તો એના માટે આપણે બીજો જ નિયમ શીખ્યા ત્રીજો નિયમ કે જ્યારે 3 કે 3 કરતા વધુ કાર્બન હોય તો પૂર્વક તરીકે શું વાપરીએ છીએ n એટલે કે નોર્મલ વાપરીએ તો આનું નામકરણ આપણે જોશું તો આનું નામકરણ શું બને છે n પ્રોપેન આનું બનાવું છું આલ્કાઇલ હેલાઇડ બનાવું છું ચલો આનું નામ CH3 CH2 CH2 Cl આવું બને છે તો આના માટે ઈઝી છે શું બનાવશું તો કે n પ્રોપાઇલ ક્લોરાઇડ તો જો અહીંયા જો આપણે ક્યાંય આઇસો પ્રિફિક્સ લગાવ્યો નહીં શું કામ તો અહીંયા સુધી હજુ આપણો સેકન્ડ રૂલ્સ છે આપણે એવી વાત કરી હતી કે હવે પછીના નિયમો એ છે કે જેમાં બ્રાન્ચીસ છે તો આમાં ક્યાંય હજુ બ્રાન્ચીસ જોતા નથી હવે જુઓ આને હું એક બ્રાન્ચીસ બનાવું છું આનું નાનું એક એક્ઝામ્પલ છે જુઓ CH3 CH અહીંયા દાખલ કરીએ CH3 અને Cl ચલો હવે જુઓ સ્ટ્રેટ લાઇન એટલે કે સરળ શૃંખલા કેટલી છે તો કે માત્ર 2 કાર્બનની છે અને એક કાર્બન એની શૃંખલામાં દાખલ થાય છે તો જ્યારે આડી કન્ડિશન છે તો એને આઇસો પ્રિફિક્સ લગાવજો હજુ વધારે સચોટ જોઈએ છીએ કે ક્યારે આઇસો પ્રિફિક્સ લાગશે હવે આના માટે એક બીજો રૂલ્સ જોઈએ કે કોઈ પણ સંજોગોમાં કેમ ખબર પડે કે આઇસો પ્રિફિક્સ ક્યારે લાગે તો જુઓ
અહીંયા જ્યારે તમે કોઈ સંયોજન જુઓ તો આમાં ક્રિયાશીલ સમૂહને હંમેશા હેડ તરીકે જુઓ અને છેડો છે અહીંયાનો જે લાસ્ટ કાર્બન છે એને છેડાના કાર્બન તરીકે જુઓ. તો બહુ સિમ્પલ છે પ્રિફિક્સ આઇસો લગાવો. તો જ્યારે છેડાના કાર્બન થી બીજા કાર્બન સાથે શું જોઈએ છે, જ્યારે છેડાના કાર્બન થી બીજા કાર્બન સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો હોય તો હંમેશા આઇસો પ્રિફિક્સ લગાવો. શું? ફરી વખત, છેડાના કાર્બન થી બીજા કાર્બન સાથે મિથાઇલ સમૂહ જોડાણો હોય તો હંમેશા આઇસો પ્રિફિક્સ લગાવો. ચલો તો આનો આઇસો પ્રિફિક્સ સાથે નામકરણ કરીએ. શું બને? ટોટલ કાર્બન 1 2 3, છેડેથી બીજા કાર્બન સાથે મિથાઇલ એટલે આઇસો પ્રિફિક્સ આઇસો. 3 કાર્બન પ્રોપાઇલ ક્લોરાઇડ. આનું તમે બીજું નામ પણ બનાવી શકો કે સર અહીંયા જે છે એને તો હું સેકન્ડરી અહીંયા આપણે જોઈએ જ છીએ. અચ્છા, અહીંયા આપણે એક્ઝામ્પલ લખ્યું નથી પણ દ્વિતીયક માટે એવો જ કોન્સેપ્ટ જોયો હતો કે જ્યારે ક્રિયાશીલ સમૂહ એ દ્વિતીયક કાર્બન સાથે જોડાય તો એને દ્વિતીયક પૂર્વક લગાવો શોર્ટ. પણ અહીંયા આનું બીજું નામ કે તમે બનાવી જ શકો એ છે દ્વિતીયક પ્રોપાઇલ ક્લોરાઇડ. આનું બીજું નામ તમે બનાવી શકો અને સાચું પણ છે, પણ વધારે પ્રાયોરિટી આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ એમને સૌથી વધારે પ્રાયોરિટી આપવામાં આવશે. હજુ મોર એક્ઝામ્પલ લઈએ. ચલો 4 કાર્બન માટે કન્સિડર કરીએ. CH3 CH CH3 અહીંયા દાખલ કરીએ CH3. તો 4 કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન અને જેમાં બ્રાન્ચીસ છે. તો ચલો અહીંયા તમે કોઈ પણ કાર્બનને છેડાનો કાર્બન લઈ શકો અને છેડાના કાર્બન થી જુઓ બીજા કાર્બન અથવા તો આને છેડાનો કાર્બન ગણો તો છેડાના કાર્બન થી બીજા કાર્બન સાથે શું જોડાયેલું છે તો કે મિથાઇલ સમૂહ જોડાયેલો છે એટલે આને આપણે આઇસો પ્રિફિક્સ લગાવશું. તો નામ શું બનશે? 4 કાર્બન છે તો પહેલા આઇસો, 4 કાર્બન છે બ્યુટેન. આને આલ્કાઇલ હેલાઇડમાં ફેરવી દઈએ છીએ. શું થશે જુઓ? CH3 CH3 સોરી CH3 CH CH2 Cl CH3. જુઓ અત્યારે હું થોડી વાર પૂરતો અહીંયાથી હેલોજન રિમૂવ કરું છું તો આને શું કહેવાય? તો જુઓ અહીંયા મારે કોઈ પણ સમૂહ હવે દાખલ કરવાનો છે. એ પછી હેલોજન હોય, આલ્કોહોલિક સમૂહ હોય, આલ્ડિહાઇડ હોય, કીટોન હોય, વોટએવર. પણ જ્યારે છેડાના કાર્બન થી બીજા કાર્બન સાથે મિથાઇલ સમૂહ જોડાણો છે તો ટોટલ કાર્બન સાથે આપણે આને કયો આલ્કાઇલ સમૂહ કહેશું? તો કે ટોટલ કાર્બન મારી પાસે 4 છે એટલે આપણે આને કહેશું આઇસો. 4 છે એટલે બ્યુટાઇલ આઇસો બ્યુટાઇલ. હવે અહીંયા ધારો કે મારી પાસે હેલોજન ક્રિયાશીલ સમૂહ તરીકે દાખલ થયો છે તો અહીંયા દાખલ કરી દો ક્લોરાઇડ. ધારો કે અહીંયા હેલોજન ને બદલે હાઇડ્રોક્સિલ સમૂહ છે તો દાખલ કરીએ ક્લોરાઇડ ને બદલે આલ્કોહોલ. તો હવે તમને ખ્યાલ આવશે કે આઇસો પ્રિફિક્સ ક્યારે લાગે. ચલો તો અહીંયા સુધી આપણે જોયું એ માત્ર 4 કાર્બન માટે. આવી નવી સંખ્યા તમે બનાવી શકો. 5 કાર્બન હશે તો કહેશો આઇસો પેન્ટાઇલ, 6 કાર્બન હોય તો આઇસો હેક્સાઇલ, 7 માટે આઇસો હેપ્ટાઇલ. પણ ખાસ ધ્યાન રાખો 8 કાર્બન માટે જ્યારે તમે છેડેથી બીજા કાર્બન સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો હશે તો એને તમે આઇસો ઓક્ટાઇલ કહી શકો નહીં. અહીંયા આપણે જોઈએ જુઓ CH3 CH CH2 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 3 ને 3 6 7 8 અને અહીંયા દાખલ કરી દઈએ CH3.
તો અહીંયા તમે જોશો કે ચલો છેડેથી બીજા કાર્બન સાથે મિથાઇલ સમૂહ છે અને ટોટલ કાર્બન 8 કાર્બન છે, તો આને આઇસોઓક્ટેન કહી શકશું ના. એક્સપેક્શન છે અથવા તો અપવાદ છે, જેને એ અને કેમિસ્ટ્રીમાં હંમેશા એક વાત યાદ રાખો, જે અપવાદ હોય છે એઝ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે આખા આઇસોપ્રિફિક્સ માંથી સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર હોય તો એ છે આઇસોઓક્ટેન અને આઇસોઓક્ટાઇલના ડેરિવેટિવ અથવા તો આઇસોઓક્ટાઇલના જુદા જુદા સંયોજનો. તો જુઓ આઇસોઓક્ટેન માટે બંધારણ શું બને, ખાસ અહીંયા ધ્યાન આપજો. તો અહીંયા આઇસોઓક્ટેન માટે કંઈક આવું સ્ટ્રક્ચર પ્રેક્ટિકલી ડિરાઇવ થયેલું છે. CH3 CH CH2 CH CH3 સોરી CH3 CH3 અને અહીંયા દાખલ થશે CH3. તો આને કહેવામાં આવતું હોય છે આઇસોઓક્ટેન. જો માત્ર આઇસોઓક્ટેન પૂરતું સીમિત છે, આઇસો નોન એના માટે આવું કોઈ અલગથી સ્ટ્રક્ચર નહીં હોતા, એ આગળના રૂલ્સને ફોલો કરશે. પણ આઇસોઓક્ટેન માટે એક અલગ બંધારણ છે, હંમેશા પ્રેક્ટિકલી પુરવાર થયેલું છે. અચ્છા, અહીંયા આપણે માત્ર હાઇડ્રોકાર્બન માટે જોયું, પણ ધારો કે આની સાથે કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે તો એનું બંધારણ વળી પાછું અલગ છે. તો એનું બંધારણ કયા છે? તો જુઓ, ધારો કે આની સાથે કોઈ હેલોજન જોડાયેલો છે, તો મારે આઇસોઓક્ટાઇલ ક્લોરાઇડ બનાવવું છે, તો કેવી રીતના બનશે? તો જુઓ CH3 CH2 CH2 CH CH2 CH2 Cl CH2 CH3. चलो टोटल कार्बन काउंट कर लिए 1 2 3 4 5 6 7 8. तो टोटल 8 કાર્બન છે અને હેલોજન દાખલ થયેલો છે. તો અહીંયા તમે જુઓ, અહીંયા આપણો જે રૂલ્સ છે કે છેડેથી બીજા કાર્બન સાથે મિથાઇલ સમૂહ હોવો જોઈએ એને ફોલો થતું નથી. એમ છતાં અપવાદ તરીકે આઇસોઓક્ટેન અને આઇસોઓક્ટાઇલ ક્લોરાઇડ અથવા તો આઇસોઓક્ટાઇલ સમૂહ એ અપવાદ તરીકે છે. તો આનું નામ શું બને છે? તો આનું નામ તમે આપશો આઇસોઓક્ટાઇલ ક્લોરાઇડ. અહીંયા ક્લોરાઇડની જગ્યાએ જો આલ્કોહોલિક સમૂહ હશે તો કહેશો આઇસોઓક્ટાઇલ આલ્કોહોલ. અહીંયા સપોઝ CH2Cl ની જગ્યાએ ધારો કે તમે બીજો કોઈ સમૂહ સોરી Cl ની જગ્યાએ બીજો કોઈ સમૂહ દાખલ કરી દો, તો એ જે તે સમૂહ પ્રમાણે આઇસોઓક્ટાઇલ કોઈ પણ ક્રિયાશીલ સમૂહ એનું સામાન્ય નામકરણ હોઈ શકે. તો આઇસો સૌથી વધારે અપવાદ આને બનાવશું આપણે, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે આઇસોઓક્ટેન અને આઇસોઓક્ટાઇલ હેલાઇડ. તો ચલો આનું ડિસ્ક્રિપ્શન લખી દઈએ. તો આપણે નોંધ શું કરીએ છીએ, અહીંયા એક ખાસ ધ્યાન આપશો કે આઇસો પ્રિફિક્સ ક્યારે લાગે. તો આઇસો પ્રિફિક્સ ત્યારે જ લાગશે, તમે અહીંયા અવલોકન કરતા હશો. જુઓ કાર્બન શું છે તો કે સ્ટ્રેટ લાઈન છે, માત્ર એક જ કાર્બન જે છેડેથી બીજા કાર્બન સાથે બ્રાન્ચમાં છે, બાકી બધા જ કાર્બન કેવા છે તો કે કાર્બનની સરળ શૃંખલા છે. તો અહીંયા નોંધ કરીએ જુઓ તો કે જ્યારે સંયોજનમાં કાર્બનની સરળ શૃંખલામાં છેડાના કાર્બનથી બાજુના કાર્બન સાથે એક મિથાઇલ સમૂહ જોડાયેલો હોય અથવા તો જોડાય ત્યારે આઇસો પૂર્વક લગાવો
તો આ પોઈન્ટ થયો હતો તો આખો મુદ્દો છે એ કોના માટે લાગુ પડશે તો કે આઇસો પ્રિફિક્સ માટે લાગુ પડશે. તો તમને ખ્યાલ આવશે કે આઇસો પ્રિફિક્સ ક્યારે લગાવવો. આના જેવો જ કે હવે તમને ખ્યાલ આવશે નિયો પ્રિફિક્સ ક્યારે લાવવો. તો જો આઇસો પ્રિફિક્સ ખ્યાલ આવ્યો છે તો હવે નિયો પ્રિફિક્સ સો સિમ્પલ. ચલો જોઈએ નિયો પ્રિફિક્સ ક્યારે દાખલ કરીએ. આઇસો ની જગ્યાએ દાખલ કરીએ છીએ એટલે નિયો. જો આઇસો માટેની કન્ડિશન આપણે શું હતી તો કે છેડાના કાર્બનથી બીજા કાર્બન સાથે માત્ર એક મિથાઇલ સમૂહ હોવો જોઈએ અને આખી કાર્બન શૃંખલા એ સરળ શૃંખલા હોવી જોઈએ. નિયો માટે અહીંયા થોડી કન્ડિશન ચેન્જ થઈ. જેવી રીતના છેડાના કાર્બનથી બીજા કાર્બન સાથે એક જ મિથાઇલ હતો એના બદલે અહીંયા નિયો માટે છેડાના કાર્બનથી બીજા કાર્બન સાથે બે મિથાઇલ સમૂહ હશે તો એને આપણે દાખલ કરશું નિયો પ્રિફિક્સ. જુઓ શું છે તો કે હેલોજન સમૂહ એના માટે છેડાનો કાર્બન કયો થયો તો કે મિથાઇલ એ તો છે છેડાનો કાર્બન અને છેડાના કાર્બનથી બીજા કાર્બન સાથે કેટલા મિથાઇલ સમૂહ દાખલ થયેલા છે તો કે બે મિથાઇલ સમૂહ દાખલ થયેલા છે માટે આને નિયો પ્રિફિક્સ લગાવો. અને એક ઇમ્પોર્ટન્ટ નોટ કે નિયો પ્રિફિક્સ કેટલા કાર્બન હોય તો શરૂ થશે તો નિયો પ્રિફિક્સ એ લખીએ કે 5 કાર્બન થી શરૂ થશે. જ્યારે 5 ટોટલ કાર્બન 5 હશે ત્યારથી નિયો પ્રિફિક્સ લાગુ પડે. 4 કાર્બન હોય તો તમે નિયો પ્રિફિક્સ લાગુ પાડી શકો નહીં તો એ થઈ જશે. ચલો હું અહીંયાથી આ મિથાઇલ સમૂહ રિમૂવ કરું છું અને ક્લોરીનને સીધો કાર્બન સાથે જોડું તો જુઓ હેલોજન સમૂહ કયા કાર્બન સાથે જોડાયેલો છે તૃતીયક કાર્બન સાથે. તો એને તમે નિયો પ્રિફિક્સ લાગુ ન પાડી શકો તો એ થઈ જશે તૃતીયક હેલાઇડ. ખ્યાલ આવશે? ઓકે. તો એની કન્ડિશન કયા તો કે 5 કાર્બન થી નિયો પ્રિફિક્સ નિયો પૂર્વક લગાવવાનું શરૂ થતું હોય છે. તો આનું નામ થશે શું થશે ટોટલ કાર્બન અને છેડેથી બીજા કાર્બન સાથે બે મિથાઇલ એટલે પૂર્વક તરીકે લગાવીએ નિયો. ટોટલ કાર્બન કેટલા છે 5 નિયો પેન્ટાઇલ. ક્રિયાશીલ સમૂહ તો કે હેલોજન તો એને કહીએ છીએ ક્લોરાઇડ. તો આ એક્ઝામ્પલ થશે નિયો પેન્ટાઇલ ક્લોરાઇડ. આમાં જેવું હજુ બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો CH3 CCH3 CH3 CH2 CH2 OH હેલોજન સમૂહ રિપ્લેસ કર્યો છે હાઇડ્રોક્સિલ સમૂહથી. એક કાર્બન વધાર્યો છે તો કન્ડિશન આપણી ફૂલફિલ થઈ છે. જુઓ હાઇડ્રોક્સિલ સમૂહ માટે છેડાનો કાર્બન કયો છે તો કે મિથાઇલ સમૂહ. છેડાના કાર્બનથી બીજા કાર્બન સાથે બે મિથાઇલ સમૂહ છે એટલે કયો પ્રિફિક્સ લગાવીએ છીએ તો કે નિયો પ્રિફિક્સ લાગશે. ચલો એનું નામ શું થશે તો કે નિયો. ટોટલ કાર્બન કાઉન્ટ કરીએ 1 2 3 4 5 6 એના માટે હેક્સાઇલ નિયો હેક્સાઇલ. કયો ક્રિયાશીલ સમૂહ છે હેક્સાઇલ. હાઇડ્રોક્સિલ છે તો આને શું કહીએ છીએ આલ્કોહોલ. તો ખ્યાલ આવશે ક્યારે નિયો પ્રિફિક્સ લાગે. ચલો આનું ડિસ્ક્રિપ્શન નોટ કરીએ. અહીંયા શું હતું તો કે જ્યારે સંયોજનમાં કાર્બનની સરળ શૃંખલામાં છેડેથી બીજા કાર્બન સાથે કેટલા સમૂહ તો કે બે મિથાઇલ સમૂહ જોડાયેલા હોય
જોડાયેલા હોય ત્યારે નિયો પ્રિફિક્સ લગાવો, નિયો પૂર્વક લગાવો તો આ થશે કોમન નાઉન। તો આ જુદા જુદા 6 નિયમો અથવા તો જુદા જુદા 6 મુદ્દાઓને ધ્યાનમાં રાખી હંમેશા કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ કે એરાઇલ હેલાઇડ સંયોજનનું કોમન નાઉન થતું હોય છે। હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, આપણે છેલ્લા જે 4 મુદ્દાઓ ડિસ્કસ કર્યા, સેકન્ડરી, ટર્શરી, આઇસો અને નિયો, આ ચારેય મુદ્દાઓ ઘણી વખત તમે આઈયુપીએસસી નોમેનક્લેચરમાં પણ યુઝ કરશો, એટલે વધારે પ્રેક્ટિસ કરી આ ચારે 4 મુદ્દાઓ એ ક્લિયર કટ રાખવા જરૂરી છે, બરાબર છે। તો અહીંયા સુધી ક્લાસ કમ્પ્લીટ કરીએ છીએ। નેક્સ્ટ ક્લાસમાં આપણે જોઈશું કે એમનું કોઈ પણ હેલો આલ્કેન કે હેલો એરિનનું, માત્ર હેલો આલ્કેન કે હેલો એરિન નહીં, ઇવન કોઈ પણ ક્રિયાશીલ સમૂહ ધરાવતા કેમિકલ કમ્પાઉન્ડનું આઈયુપીએસસી નામકરણ કેવી રીતના થઈ શકે।